નમસ્કાર દર્શક મિત્રો, લુણાવાડા શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી વિજયાદશમી ઉત્સવ તેમજ શસ્ત્રપૂજન કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો। સંઘના 100 વર્ષની યાત્રા નિમિત્તે સમગ્ર દેશમાં ચાલી રહેલા વિવિધ કાર્યક્રમોની શ્રેણીમાં લુણાવાડા નગર કાર્યવાહ ધવલ પંચાલ તથા નગર ટીમ દ્વારા ઉત્સાહભેર આ પર્વ મનાવ્યો। વિજયાદશમી હિન્દુ સંસ્કૃતિનો પવિત્ર પર્વ છે, જે સત્યના અસત્ય ઉપરના વિજયનું પ્રતીક માનવામાં આવે છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ દિવસે દર વર્ષે શસ્ત્રપૂજન તથા પથ સંચલન જેવા કાર્યક્રમો યોજે છે। આ પરંપરા મુજબ લુણાવાડા નગરમાં પણ શહેરના વિવિધ ભાગોમાંથી સ્વયંસેવકો પરંપરાગત ગણવેશમાં એકત્ર થયા। આઝાદ મેદાનમાં ધ્વજવંદન પછી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો। આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે હાજર રહેલા પ્રાંતના ધર્મજાગરણ સંયોજક ધર્મેશભાઈ મહેતા સંઘની 100 વર્ષની યાત્રાનો સંક્ષિપ્ત આલેખ આપ્યો। તેમણે જણાવ્યું કે સંઘે હંમેશા સમાજ જીવનમાં એકતા, શિસ્ત, રાષ્ટ્રભાવના અને સેવાભાવનું વાવેતર કર્યું છે। તેમજ મુખ્ય અતિથિ તરીકે લીલાવતી હોસ્પિટલ લુણાવાડાના ડોક્ટર દિલીપકુમાર સંઘવીએ મુખ્ય અતિથિ તરીકે આવકાર આપવા બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ લુણાવાડા નગર ટીમનો આભાર વ્યક્ત કર્યો। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોતાના શતાબ્દી વર્ષ નિમિત્તે અનેક નવા કાર્યક્રમો અને રાષ્ટ્રીય સ્તરે લોકજાગૃતિના અભિયાનનું આયોજન કરી રહ્યું છે। આ અવસરે સંઘે પંચ પરિવર્તનના સૂત્રને કેન્દ્ર સ્થાને રાખ્યો છે, જેનો હેતુ સમાજમાં સર્વાંગી વિકાસ સાથે રાષ્ટ્ર જીવનના વિવિધ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે। પંચ પરિવર્તનના મુખ્ય મુદ્દા: વ્યક્તિ પરિવર્તન, પરિવાર પરિવર્તન, સમાજ પરિવર્તન, પ્રકૃતિ પરિવર્તન, રાષ્ટ્ર પરિવર્તન। આ રીતે આરએસએસે શતાબ્દી વર્ષમાં પંચ પરિવર્તનને ધ્યેયરૂપે અપનાવી સમગ્ર દેશમાં નાગરિકોને પ્રેરિત કરવાનો સંકલ્પ કર્યો છે। કાર્યક્રમ દરમિયાન સ્વયંસેવકો દ્વારા પથ સંચલન યોજાયું, જેમાં લુણાવાડા આઝાદ મેદાનથી શહેરના મુખ્ય માર્ગો પરથી શિસ્તબદ્ધ માર્ચ પાસ થઈ। સ્થાનિક નાગરિકોએ રસ્તા પર ઊભા રહી ફૂલવર્ષા કરી સંગઠિત સ્વયંસેવકોના પથ સંચલન પ્રદર્શનનું સ્વાગત કર્યું। નાના બાળકો, યુવાનો અને વડીલોએ એક સાથે રાષ્ટ્ર ગૌરવનો અનુભવ કર્યો। શસ્ત્રપૂજન વિધિમાં પરંપરાગત રીતે ધનુષબાણ, તલવાર અને દંડ જેવી પ્રતિકાત્મક શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું। પૂજન વિધિ પછી હાજર મહાનુભાવો અને કાર્યકર્તાઓને સંઘના ધ્યેય પર પ્રકાશ પાડતા સંદેશ આપવામાં આવ્યા। મુખ્ય વક્તાએ કહ્યું કે સમાજના નબળા વર્ગોના ઉદ્ધાર, સેવા પ્રવૃત્તિઓ, શિક્ષણ ક્ષેત્રે યોગદાન અને રાષ્ટ્ર એકતા જાળવવું એ સંઘના જીવન મૂલ્યો છે। લુણાવાડા નગરના આગેવાનો, શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં સ્વયંસેવકોની હાજરીથી કાર્યક્રમને ભવ્યતા મળી। કાર્યક્રમનું સંચાલન નગર કાર્યવાહ ધવલ પંચાલ તથા લુણાવાડા નગર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। આ શતાબ્દી વિજયાદશમી ઉત્સવ પ્રસંગે સૌએ નક્કી કર્યું કે આવનારા સમયમાં વધુને વધુ યુવાનોને રાષ્ટ્ર સેવાના કાર્યો સાથે જોડવામાં આવશે। સમાજમાં ભાઈચારો, એકતા અને સંસ્કારનું પ્રસાર કાર્ય ગતિશીલ બનાવવામાં આવશે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ લુણાવાડા નગર ટીમ દ્વારા આયોજેલ આ ભવ્ય ઉત્સવ ઉમટી પડેલી જનતાએ દેશપ્રેમ, શિસ્ત અને સંઘના આદર્શો પ્રત્યે અખંડ વિશ્વાસ વ્યક્ત કર્યો। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। સંવાદદાતા હસમુખ ભોઈ, અર્થ પડકાર ન્યૂઝ, મહીસાગર, લુણાવાડા। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી